બેહવાનો વારો આવ્યો. મરી ગયા ઉઠા હોય તયુંના આખો દી કામ કામ ને કામ, તઈ બેહવાનો વારો ન આવે. કોઈ પથારીમાં રાઈતે તઈ એક વારો આવે. વાય સોફે બેહું હવે ઘડીક વાર. મરી ગયા રૂવાટી હાથ પગની બાવાના બીડ જેવી થઈ ગઈ છે. પાર્લરની મુલાકાત લેવાની થઈ છે હવે. અને આઈબ્રો તો ઉગી ઉગીને એવો થઈ ગયો છે ફટતી ખોરાથી જાણે જણ જ લાગે. હવે તો જણે આપણી સામું જોવે છે કે આ બાઈ તો જો કેવી લાગે છે એમ. અને વાળ તો ઘોડાના પૂછડા જેવા થઈ ગયા છે, હાવ પાતરા પાતરા અને ગંધારીના. એ માથે ચક્કી વારીને 24 કલાક રાખવી પડે છે. પાર્લરની મુલાકાત લેવી જોઈએ. હાલ પંચાયતડીને ફોન કરું, એને આવવું છે કે નહીં, એકલું કેમ જાવું. હાલો પંચાયતડી, એ ગઈશ કે જાગતી હતી? હા સારું લે, જાગતી હતી તો ઘડીક હાલ કે તમારે ઘરે આપણે પાર્લરમાં જવું છે ને, તેમાં આપણે નક્કી કરીને જાય. આવું છે ને તારે? હાલ ને મરી ગઈ મારે ભેગી તો હાલ. હા તે સારું હાલ, પેલા હાલ મારે ઘરે પછી ચા પાણી પીને જાય. હા સારું હાલ. હું ચા બનાવીને લઈ આવી તે પીવાનો જ વેત ન આવ્યા. ટેબલ ઉપર ઠરીને ઠીકરું થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, હમણાં પંચાયતડી આવે ને એને ઊની કરીને દઈ દઈશ. પીવી હશે ને તો સાનો ખર્ચો તો બચે. કા પંચાયતડી આવી ગઈ લાગે છે. હા બોલ કાગડી, શું હતું તારે? એ હું એમ કહેતી હતી કે હાલ ને પાર્લરમાં મારે ભેગી, મારે પાર્લરમાં જાવું છે. આમ તો જો મારો આઈબ્રો કેવો થઈ ગયો છે, જણ જ લાગુ છું. મારા વાળ ગંધારા થઈ ગયા છે ને હાથ પગમાં એટલી રૂવાટી થઈ ગઈ છે. તે કીધું પાર્લરની મુલાકાત હવે લેવી જ જોઈએ હવે. હા તે હાલ ને જાય, પણ કયા પાર્લરમાં જવું છે એ નક્કી કર્યું તે? જો ઓલી ગયા વખતે ગયું હતું ને ઓલી કિંજલના પાર્લરમાં, એની પાસે નથી જવું. તો હાવ શીખાવત છે, આપણામાં ટ્રાય જ મારે છે શીખવા હાટું થઈને. ઓલી વખતે તો મને કેવું ખેંચાવીને મારા આઈબ્રો ઉપડી ગયો તો આખો ને આખું કપાળ લાલ લાલ ફોડકા ઉપડી ગયા હતા. મારે જવું નથી આવી જતું એની પાસે. અને મારા વાળ ઓલી વખતે કોણ જાણે હું ટ્રીટમેન્ટ કરી દીધી હતી, હાવ બરસટના પેટના. જવું જ નથી આવી વખતે ત્યાં બીજા પાર્લરમાં. હાલ ને આમ જોતી જાહી કે સારું દેખાય અહીંયા વયું જાહી. હમણાં અહીંયા નવું ખુલ્લું છે, એ ખાલી ત્યાં લઈ જાઓ. તે કરાવ્યું છે ત્યાં કોઈ દી કાંઈ? ના મેં કરાવ્યું નથી કાગડી કાંઈ ત્યાં, પણ બહારથી જોતા તો એમ લાગે કે મોટું ને સારું પ્રોફેશનલ પાર્લર લાગે છે. હા તે સારું હાલ જાય. હાલ બેસી જવા હે. ના હો કાગડી મારે નથી બેસવું. ઓલી વખતે તે મને કેવી પછાડી હતી, જો ને હજી નિશાન રહી ગયા છે. મને તારી વાહે બીક લાગે. હવે નો પછાડું આજ વખતે હાલ ને ફૂલ ટ્રેનિંગ લઈ લીધી. હવે આરટીઓમાંથી લાયસન્સ લઈ લીધું. હવે ગાડી હલાવવાનું, ઓલા ટ્રેક ઉપર ગાડી હલાવીને બેસી જા છાન મુનિયા મારી વાહે. હાલ બેહું છું તો ખરી, પણ ભગવાન ભરોસે ભાઈ. હાલ હવે આપણી સવારી ઉપડે છે, હરખું પકડીને બેસી જાજે. જો કાગડી હું તને નહોતી કહેતી કે આ નવું સલૂન પડ્યું છે જોઈ આ. હા કાન બહારથી તો સારું દેખાય છે, આમ બહુ મોંઘું હોય એવું લાગે છે વીઆઈપી. હાલ અંદર જાય. એલિયાના ભાવ વધારે નહીં હોય ને, તારે એકવાર કરાવવું હોય ને સરખું કરીને જ કરાવી લેવાય ને. હા એ તો એમ જ હોય ને. આમે છે ને તાર ભાઈએ મને દીધા છે 10,000 રૂપિયા આજ સવારે કે હાલે તાર જે કરવું હોય એ કરાવતી આવજે. હાલ હવે સ્કૂટર બાજુમાં ક્યાંક પાર્ક કરી દે હરખું, અને પછી આપણે જાય. પેલી પંચાયતડી હું તો પહેલી વાર આવડા મોટા પાર્લરમાં આવી છું. ઓલું શું કે ઓલું ઇંગ્લિશમાં આઈ એમ સો એક્સાઇટેડ. એને એક્સાઇટેડ નો કહેવાય, એક્સાઇટેડ કહેવાય. આ ઈ તું જી કે ઈ. હાલ હવે જાય અંદર કેવું કરી દે છે એ પછી ખબર હવે. આહા હા પંચાયતડી આનું ફર્નિચર તો જો કેટલું અસલનું છે. એલી આમાં કોઈ માણા કા ન દેખાતા. મોંઘું કરતી હશે કે પછી નહીં સારું કરતી હોય શું હશે? હવે તો આપણે કરાવી પછી ખબર પડે. અને એલી જો ઓલી ભૂરી જેવી દેખાય છે, જો તો ઓલું ટૂંકું સ્કર્ટ પહેરીને, એ મને છે ભૂરકી જ છે. હા એ કિંજલની ન્યા પેલા કામ કરતી, હવે યાદ આવ્યું. હેલો લેડીઝ. હા બેન નમસ્તે. વોટ કાઇન્ડ ઓફ સર્વિસ યુ વોન્ટ? એલી પંચાયતડી આ તો ઇંગ્લિશમાં ફાડે છે, અહીંયા કેને ઇંગ્લિશ આવડે છે? હું વાત કરું છું, શાંતિ રાખ. કેન યુ સ્પીક ઇન ગુજરાતી? ઓ યા મારે છે ને બેન આઈબ્રો કરવો છે, હાથ પગનું વેક્સ કરવું છે, અને વાળ છે ને એ જરાક ઘોડાને પૂછવા જેવા થઈ ગયા છે. તમે જોઈ દો ને એમાં અસલ ના લીસા થઈ જાય ને રોજ ઓરવા ન પડે એવા મારે કરવા છે. ઓકે બિલ પેમેન્ટ પહેલાં જ કરવું પડશે. આઈબ્રોના 50 રૂપિયા છે અને વેક્સના છે 70 રૂપિયા. અને આવો તમારા હેર જોઈ લો પહેલાં, પછી હું તમને સજેસ્ટ કરું. હા લેને બેન ઝટકાઈ રાખ. તમે સ્પા કરાવી લો એટલે વાળમાં ચાલશે. અને હેરકટ કરવા છે બેન? હા બેન કરવાનું જાય ને, કરી નાખો બધું. પેમેન્ટ જમા કરાવી દો તમે. હા હાલો કરાવી દો. અસિસ્ટન્ટ? યસ મેમ. અમને પેલા હેર વોશ આપી દો. ઓકે આવી જાઓ તમે અહીંયા. એ પણ સાઈકડી અહીંયા આઈ મારી બેનપણી. મેમ તમે ઊંચું જોજો જરીક હો. હા લેને બાપા ઊંચું જ છે, બે હાથ નથી મારતી પછી. સાઈકડી એમ તો વ્યાજબી ભાવમાં છે નહીં, આપણે બાયને કરાવવા જાય છે એમાં એ ભાવમાં જ છે બધી. હા હું કાગડી. એ ભાઈ ગરમ પાણીથી માથું ધોજે હો, મારે વળી આધા સીસી બીમારી છે. નહીં નકર માથું પકડાઈ જશે ને તો હું હેરાન થઈ જઈશ. ગરમ પાણી નાખજે માથામાં, અને હા શેમ્પુ સારું વાપરજે. બેન તો જો બહુ ટક કરે છે. હા મેમ સરખું જ વાપરીશ બધું. મેમ વાળ ધોવાઈ ગયા છે, તમે આવી જાઓ. ઓકે
તમે ચેર પર બેસી જાઓ એટલે હું તમને આઈબ્રો અને વેક્સ કરી દઉં અને વાળ છે ને એમાં ક્રીમ લગાવી દઉં એટલે સ્પા થઈ જાય. મારા પાર્લરમાં તો કોઈ કસ્ટમર આવતું નથી. મેં આ કર્યું છે એ માથે પડે છે કે હારું આ એક આવ્યું હતી. ભગવાન કરે ને હમ હુતરું પાર પડે ને એને એમ ન લાગે કે હું હજી શીખાવશું એમ. બાકી મારી આગળ પાસે બીજા કોઈ મોકલશે નહીં. શું નામ છે તમારું? કાગડી બેન. કાગડી બેન જરાક ઉપર જુઓ અને પકડો તો આઈબ્રો. સરખી કરજો હો મારી આઈબ્રો. હું તો છે ને એકચ્યુઅલી એક બેન આગળ જ કરાવું છું પણ એ હમણાં નથી. ગામડે ગયા છે ને તી મારી આઈબ્રો પછી અહીં તમારા આગળ કરાવવા આવી. અરે એ ટેન્શન ના લો ને તમે. જુઓ એક બાજુની થઈ ગઈ આઈબ્રો. બીજી બાજુ પકડો. ઓહો હો બેન બહુ તણાઈ છે હો. હું બીજે કરાવું છું ને આટલો નથી તણાતો મને. પણ બેન તમે જુઓ તો ખરી કેટલો વધી ગયો છે તમારો આઈબ્રો. પછી તો તમને તણાય ને. તમે વેલા કરાવી જાવ તો તમને ન તણાય. એ વાતુમાં એક બાજુની પૂંછડી ઉડી ગઈ આઈબ્રાની. હવે એ બેન તમે આઈબ્રાની પૂંછડી ઉડાડ નાખી. ઈ મારાથી ભૂલ થઈ ગઈ. હે એલી હું કેવી લાગીશ મારી એક બાજુની પૂંછડી ઉડાડ નાખી હતી. અરે ભગવાન. એ બેન મારા પૈસા પાછા દો. મારે તમારા આગળ કોઈ વસ્તુ નથી કરાવી. મારા આઈબ્રો બગાડ્યો. આવો આઈબ્રો કરાય. એક તમે કેટલો વધાર્યો તો 6 મહિના સુધી કે અસલ આઈબ્રો થાય અને તમારા આઈબ્રો બગાડ્યો. લાવો મારા પૈસા પાછા લાવો બધા. બેની પૈસા પાછા ન મળે. તમારે સર્વિસ કરાવવી પડે બધી. આવી સર્વિસ હોય તમારી? આઈબ્રા બગાડ નાખો કોકને એવી સર્વિસ હોય? મારે કાંઈ નથી કરાવવું તમારે ત્યાં. હવે નહીં થાય કાંઈ એવું વેક્સમાં ને એમાં. રેલી તું મને લઈ આવી તો ખરી પણ આ તો જો એને મારો આઈબ્રો કેવો ભૂંડો કર્યો. હવે પૈસા પાછી નહીં દે. હવે તારે વસ્તુ કરાવવી જ પડશે બધી અહીંયા. સિંટુન બાપો ખીજા હે હાંજે તો મને આવા પાર્લરમાં જવાય કે તમારું વેક્સ કરી દઉં. લાવો ઓલી બાજુ ફેરવી જાજો. હું લાગશે ન કર. ઓય માં મરી ગઈ. આને તો પણ સાયત્રી ખેસ આવ્યું હે કોઈ. પગ સીધા રાખજો. પગમાં કરી દઉં. ઓય બાપલિયા. આવો હવે વાળ કરી દઉં. જુઓ બેન તમારા વાળ કેટલા સરસ થઈ ગયા. સ્મૂથ એકદમ. રેલી પંચાયતરી આને તો જો મારા વાળ કેવા કર્યા. ઓઘા જેવા કરી દીધા. પેલા હતા ઈ સિલ્કી તો હતા ત્યાં ચક્કી બાંધી તો હારા લાગતા હતા. ના તો ઝંડા મોકરા જેવું થયું. કેવા મારા વાળ બગાડ્યા. હાવ રફ વાળ કરી દીધા. બેન તમે આના વાળ બગાડ્યા છે હો. બધી વસ્તુમાં તમે એવું કર્યું છે. અમને પૈસા પાછા આપો. હું બધા પૈસા તો પૂરા નહીં આપું. ઓનર ના હોય એટલે હું તો અહીંયા કામ કરું છું. હું તમને અડધા પૈસા આપી દઉં છું. આ ગુડ લઈ જાઓ. કાલ અમારે નથી રહેવું અહીંયા. કેમ છે કૃષ્ણાબેન? મજામાં હો. આ તો કાગડી છે ને પંચાયતરી છે. આ વાળને હું થઈ ગયું. આ જો ને ઓલ નાકે નવું પાર્લર ખોલ્યું છે ને ત્યાં પંચાયતરી વળી કે હાલેમાં જાય કે આપણે કોઈ દી ગયું નથી ને એમાં ગયું તી જો ને મરી ગઈ. કેવો મારો વેહ કરી દીધો. એક બાજુનો આઈબ્રો આખો ઉડાડી દીધો. સીધા વાળ આવે છે ઢકાઈ જાય છે. જો તો ખરી. જો તો કેવા વેહ કરી દીધા છે એના. બહુ રૂપી બાવાજી દેખાય છે. હા કાઢી લ્યો દાંત તમે. હજી કાઢી લ્યો. ના અમે એમ નતા કેતા. કોઈ હું તો જાઉં છું ઘરે હવે. તોય જોજે મારી જ વાતો કરતી હોય છે વાહે હમણાં. મર કરે હવે શું કરવું. હવે થઈ ગયું તો થઈ ગયું. ઘરની ખેતી છે પાછી ઉગી જાહે. બીજું તો હું તો ફેશન કરવા ગઈ એમાં જતો કેવા વેહ કરી દીધા. હવે નીકળશે નહીં મહિનો દી બાઈને. એમાં એનો વાક નતો પણ ઓલી પાર્લર વાળી શીખાવ મૂકી. કોઈ જાત્યું નહીં એની આગળ ન કરાય. આપણે એવા હાલ કરી દે. બિસાડીનો આઈબ્રોય બગાડ્યો ને વાળે બગાડ્યા. મને હું જ લઈ ગઈ હતી એને કે હાલ કીધું નવું છે ને મને પછી તો પેટમાં બળી. બિસાડીના કેવા હાલ કરી દીધા. બિચારી પંચાયતરી એક મારી હાસી બેન પણ ઈ મારી બાજુ થાય. બાકી તો એકય ન થાય. હાલો હવે ઘરે જાય. બીજું ઠીક સિંટુડા ને પપ્પા આવશે તે હું કે હે આવી ગયા તમે? હા હું જોઉં છું. આતે હું વેહ કર્યા છે આ. ઈ છે ને ઈ મારો વાક નહોતો. મને ઓલી પંચાયતરીએ કીધું ને કે આ નવું એક પાર્લર પડ્યું છે તી હું તો છે ને એને ભેગી ગઈ તી એને તો હા કોણ જાણે શીખાવ મુએ છે તી જો ને મારા વાળ કેવા કરી નાખ્યા ને મારા આઈબ્રો એક બાજુનો ઉડાડી દીધો. પણ આવા ખતરા તને કરવાનું કેને કીધું તું? એમાં છે ને એવું થયું કે દર વખતે જાય છે ને ઈ બહુ જાડી આઈબ્રો નથી રાખતી. મેં કીધું કે હાલ ને બીજી આગળ કરાવી. પણ એમાં છે ને હવે મને શીખ મળી ગઈ કે આ જે દર વખતે આપણે જાતા હોય ને જેની આગળ કરાવવા આપણને ફાવી ગયું હોય ને એની આગળ જ જવાય. આ નવી નખત્રા કરવા ન જવાય. એ આપણા વેહ બગાડે. હવે આ ડોહી મારા ભેગી ક્યાંક નીકળીશ તો મને ભૂંડો લગાડીશ તું. હવે નીકળતી ની 2-3 મહિના ભેગી ક્યાંય મારા રાય ને ઓમ કોઈ દી લાગમાં નથી આવતી ધબડાવવામાં. આજ લાગમાં આવી છે ધબડાવી લો જરા ખરખી અને જરાક હમણાં હરખો કરીને ખોટું બોલીને રેસ દઉં એને. જો હમણાં મીઠી મારું એને. હું તો ફરવાને ટિકિટ લઈ આવ્યો હતો. મેં કીધું હમણાં છે ને તે સિમલા મનાલી જઈ આવી. 10 દીની રજા મૂકીને આવ્યો હતો. તો આ તો ત્યાં આવા ભવાડા કરીને ઊભી રહી. આવા વેહ કર્યા. હવે ક્યાંય નથી લઈ જાવી. ટિકિટ કેન્સલ કરાવી નાખું છું. વરાને વસલે દી એક તો તમે ફરવા લઈ જાવ. કેટલા વર્ષે તમે ફરવા લઈ જતા હતા. મારે આવું છે. મારા તો નસીબ જ ભમરારા મુઆ છે. એવું ન કરો ને લઈ જાવ ને. તારા વેહ જોયા જા પેલા અરીસામાં પછી કેજે. એ હારું ન લઈ જાવ ને. મને ખબર સમય તમે ખોટે જ કહો છો. કાંઈ ટિકિટ બિકિટ બુક નથી કરી તો લઈ જવું હોય તો આટલા વર્ષમાં લઈ ન જાવ ક્યાં. ખાલી રમાડ્યા રાખો મને. હારું હાલો ચા પાઈ દે ફર્સ્ટ ક્લાસ. હવે જી થવાનો તો એ તો થઈ ગયો. હારું હાલો હવે મારા તો નસીબ જ ભમરારા.
મારા તો એકેય વ્રત મને ફાયડા નહીં હોય તે મારે હાહરું આવું જઈરું ને તમે આવા જઈરા. લે અમારામાં શું ખામી છે? કાંઈ ખામી નથી. હાલો ચા પાઈ દે. હેલો, કેમ છે દર્શક મિત્રો? મજામાં ને? આશા રાખું છું કે મજામાં જ હશે. તમારા સમક્ષ કોમેડી કોન્સેપ્ટ રજૂ કરેલ છે તો જરૂરથી જોજો. અને હા, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી કમેન્ટ કરીને તમારા રિપ્લાય જણાવજો. તમારા સમક્ષ કોમેડી કોન્સેપ્ટ રજૂ કરેલો છે તો આનંદ કરજો. અને હા, વિડીયો જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને તમારા જે રિવ્યૂ હોય તેમને કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય બાય, થેન્ક યુ.